માતાજી, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં ને? તો મજામાં દેશો તો આજના મારા વિડીયોમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આપણે ક્યાં આવ્યા ખબર છે? જો શેત્રુજીના પુલે। અને આપણે અહીંયા આવવાનું કારણ તો નહોતું, પણ આવવાનું કેવી રીતે થયું? અમારા બેન લઈને આવેલા છે અમને, આ છે ને થોડાક શરમાઈ છે એટલે કેવડાવે છે। જો પાણી જોવો ભાઈ તમે એકવાર, કાંઈ ન ઘટે એમાં। એ દરવાજા નથી ખુલ્લા, મેં આવ્યા હતા તો ઘરે આવ્યા ને તો અમને અહીંયા લઈને આવ્યા છે। અને આ બધા છે ને અહીંયા બેન ઊભા છે, આ લઈને આવેલા હતા ને સામે જો બધા છે, જો આ બધા જોવે છે। આપણે વિડીયો લેતો બહુ મજા આવે છે ને આનું લોકેશન છે ને ભાઈ એક નંબર છે, કાંઈ ઘટે એવું નથી। અને પાણીનો અવાજ છે ને એટલે તમને કાંઈ આમ અવાજ નહીં આવતો હોય, એટલું પાણીનો અવાજ છે। પાણીનો અવાજ એટલો આવે છે ને તો હું ગમે એટલું બોલું તો તમને લોકોને કોઈને સંભળાય નહીં। તમે જોઈ શકો પાછળ છે ને, જોવા તમે આમ બધું, કાંઈ ઘટે કાંઈ ન ઘટે। તો આજનો વિડીયો કેવો લાગ્યો કહેવાની લાઈક શેર કમેન્ટ કરતા જાઓ। ચેનલમાં પહેલી વાર તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને આવો સપોર્ટ કરતા રહેજો। તો હાલો આપણે અહીં બધું જોઈ ફોટો ને એવું પાડી નાખીને પછી આપણે પાછા મળીશું। પહેલા રહેજો વિડીયોમાં। ફોટાનું કામકાજ હાલે છે ને, આપણે બે જો અહીંયા બે ભાઈ બેસી ગયા છે, બેન પર બે ફોટા પાડે છે। જો ફોટા પાડવાનું હાલે, અહીંયા બે પાડી દીધા હતા। કેવું લાગ્યું તમને અહીંયા આવીને? કેવું લાગ્યું? જો દરવાજા હજી ખુલ્લા નથી, પણ આમ ભાઈ વાત એટલે કાંઈ ન ઘટે। જો આ છે શેત્રુજીનો ડેમ, પાલિતાણા ડેમ। જો આ ભાઈ ડેમનું પાણી આવી રીતે જાય છે અત્યારે। તો આપણે પાછું ઘરે જવાનું છે, વિડીયો બના રહેજો પછી પાછા આપણે મળીશું। જો હવે આપણે ડેમેથી નીકળી જઈએ ડેમનું ખાલી લોકેશન તો જો ભાઈ એકવાર, અહીંયા કોણ કોણ આવેલા છે કોમેન્ટ કરી દેજો। જો આવી રીતે બધું કંઈક હતું આજે, અને અમે પહેલી વાર આવ્યા છે। હું ઘણો ટાઈમ છું, હું કોઈ દિવસ આવી નથી, હું પહેલી વાર જ અહીંયા આવી છું। પછી નિરાતે આવું છું પાછા, તો બના રહેજો વિડીયો પછી પાછા આપણે મળીશું। શેત્રુજીની મેન ને કેનાળ જે કહી ને એ છે, ને આપણે હવે જવાનું છે ઘરે, કેમ કે વાગી ગયા હતા 3 વાગ્યા ને આજે પાછું આપણે રિટર્ન સુરત જવાનું છે। તો કાંઈ નહીં, તમે વિડીયો બના રહેજો પછી પાછા મળીશું। આજ ભાઈ બહુ મજા આવી ગઈ હકીકતમાં, અમે પહેલી વાર જ આવ્યા છીએ ને પહેલી વાર આવ્યા ને પણ મજા જ કંઈક અસર છે। તમે આવો ને તો પ્લીઝ કોમેન્ટ કરતા જજો પછી મળીએ પાછા। ભાઈ લોકેશન તો તમે જો કાંઈ ન ઘટે, પણ આપણી પાસે એટલો બધો ટાઈમ નથી ને એટલે વગર ટાઈમ બગાડે આપણે ઘરે પૂગી જવાનું છે। જો આવું કંઈક છે આજનો નજારો, તો પછી પાછા આપણે મળશું, વિડીયો બનાવી દે તમે ત્યાં જો આપણે જવાનું હતું ને તો આવું બધું કામકાજ ચાલુ કરી દીધું હતું। આપણે લીમડો ત્યાં લઈ જવાનું હોય ને, કેમ કે ત્યાં તો આપણને આપી દે, ખબર જ છે બધાને, મસાલો આપે ને તો આપણને એક તીર્થ આપણે એમ કહીને એક વધારે આપો તો આપણને આ 2 આપી દે, પછી આપણે ઘરે લઈને આવવાનું। આપણે એટલો બધો લઈ લેવાનું છે તો અહીંયા જો સગલું ભરી લેવાનું છે, પછી ન્યાય પાછો બધાને દેવાનું હોય, એવું ન હોય કે એકલા ખાવાનું હોય। આને કાંઈ ખવાય તો નહીં પણ દેવાનું હોય બધું। અને અહીંયા આવો તમને એક વસ્તુ બતાવવાનું, જો આ શું છે તમને ખબર છે? શું છે? આ છે બટેટાનો વેલો। બટેટાનો વેલો? હા બટેટાનો વેલો। અહીંયા આવશે ને આપણે જ્યારે બટેટા આવશે ને ત્યારે હું બતાવીશ કે આ છે ને આ બટેટાનો વેલો છે। આ તો બધાને ખબર, આ તો વાલોળનો છે, પણ આ જો આ બટેટાનો છે, અલગથી છે। આમાં બટેટા આવે, અહીંયા બટેટા આવશે, અને હજી ઘણો ટાઈમ થાય ને પછી આવશે। ક્યારે આવશે ને હું તમને બતાવીશ, અહીંયા આવીશ ને ત્યારે આપણે વિડીયો લેવું ત્યારે તમને બતાવશું। તો અમારા ઘરે જો આવી રીતે કંઈક છે। અત્યારે તો બધું ઝાડવા 15થી વધારે ઝાડવા આવેલા ને તો મેં વાવેલા છે અહીંયા। જો આ લીમડો છે ને એ મેં વાવેલો છે, 3 માળનો થઈ ગયેલો છે, 3 માળ। ભેહું કોની છે? હે આ ભેહું મારા બાપાની છે। એવું છે? હા એ મારા બાપાની છે। તો આપણે જો લીમડો લેવાનું છે ને તો લીમડો લઈ જવાનું છે ને સુરત, તો હાલો આપણે લીમડો ને એવું બધું લઈ લઈએ, આપણે તૈયારી કરી નાખીએ। અને પછી આજે આપણી બસ છે તો આપણે જવાનું છે, તો વિડીયો તમે બના રહેજો પછી પાછા આપણે મળશું। કેમ કે આપણે આવ્યા ને જ્યાં સવારના આમથી આમ રખડવામાં જતા જ્યાંથા ડેમે જ્યાંથા તમને બધાને ખબર જ છે, તો ત્યાં જઈને વી આવ્યા। ત્યાંથી આવીને તળાજા માર્કેટમાં ગયા, ત્યાંથી બધું લઈ લીધું। ત્યાંથી શું લેવાનું ખબર છે? રીંગણા લેવાના હતા, રીંગણા લઈ લીધા। અહીંયા આવ્યા ઘરે આવીને પછી પાછા આપણે બધું આવું લેવાનું છે લઈ લઈ। હજી દાડમ ને એવું આવું પણ નાના છે। સીતાફળ આવ્યો ને તો સીતાફળ બહુ ઉપર છે, સીતાફળ છે પણ જનાવરા ખાઈ જાય ને તો બધા નીચે પડી જાય, ખાય। અમારા ઘરે કોઈ તોડતું જ નથી, ખાઈ જાય ને નાખે પડવા દે, ખાઈ જવા દેવાના। સારું હાલો તમે વિડીયો બનાવ્યો। દાડમ તમને બતાવું, દાડમ હજી પાકડમ તોડવાના છે, હું તમને દાડમ બતાવું। દાડમ છે ને કવડા છે, ખબર છે? દાડમ છે નાના તો અહીંયા છે ને આવડા છે, પણ આ દાડમ પાકલ છે, લાલ થઈ ગયેલા છે દાડમ છે ને અંદર એ લાલ થઈ ગયેલા છે। અને આમાં છે ને હજી જમરૂક બધા નાના છે। સીતાફળ છે ને મસ્તીના છે, હું તમને દેખાડું, મેં હમણાંથી જોયું છે ઘણી જગ્યાએથી સીતાફળ છે ને, પણ એ પાકી ગયેલા છે અને બધા સકલાની આન તેન બધું ખાઈ જાય છે।
તો એને ખાવા દેવાનું હોય તો ભલે ઈ બિચારા ખાતા ને જમરૂખ જુઓ કેટલા બધા આવેલા છે જો જમરૂખ છે ને પાંદડે જમરૂખ છે તો આપણે હજી નાના છે પાછા આવશું ને ત્યાં મોટા થઈ જાય પછી આપણે તોડશું ને પછી ખાવું તમે બન્યા રહેજો હાલો વિડીયોમાં પછી આપણે પાછા મળી ચાલો તો આપણે જો કામ કરી નાખ્યું હતું ને લીમડો ને એવું બધું લઈ લીધું હતું ને આપણે શું કરવા બે ગયા હતા ખબર છે જો અહીંયા નાચતો ચમોચા અમારા બેન જો હાલો તો અમે બધા સમોસા ખાઈ લઈ પછી સાવન છે તો તૈયારી કરવી પડશે ને ઠેલા બેલા ભરી લઈ પેલા ઉપાડી લઈ પછી પાછું આપણે જવાનું છે તો બના રહેજો વિડીયોમાં ફાઇનલી તો આપણે આવી ગયા હતા બસમાં જો આપણે બેસી ગયા હતા ને મારા બેન જો કા ક્યાં જવાનું છે હવે મન નથી કરતું ને જવાનું પણ જવું પડે કેમ શું થાય નથી ગયું કેમ નથી ગમતું અહીંયા જો સામું જો શું કરવા નથી જવું તાવ સારો થઈ ગયો મજા ન આવે તાવ સારું થઈ ગયો તો અહીંયા આવીથી તાવ આવી ગયો તો હવે સારો થઈ ગયો તો જવું નહીં પડે તો કાંઈ નહીં આપણે જો બસમાં બેસી ગયા હતા ક્યાં પહોંચ્યા હતા મને નથી ખબર કઈ જાય છે કાંઈ નહીં તમે વિડીયો બન્યા રહેજો પછી પાછા આપણે મળીએ હોલ્ડ થાય ત્યાં મળીશું વિડીયો બન્યા રહેજો મારે જો આપ સાહેબ આગળ વી ગયેલા છે કઈ છે વિડીયો બન્યા પછી પાછા આપણે સારું હાલો તો આપણે જમી લીધું હતું ઓલ્ડ થઈ ગયો તો ઓલ્ડ થઈને આપણે જો જમી કાઢીને નવરા થઈ જાય ને અમારા બેન જો અમે હિસકા ખાવા વી ગયેલા છે ક્યારના એ હિસકા ખાય છે હજી બધા જમીએ છે તો એની વાટે છે ચાલો જમી લીધું ગાડી સાફ થાય છે હજી તો સારું હાલો જમી લઈ પછી પાછા મળીશું વિડીયો બનાવી રહ્યો મજા આવી ગઈ ઠંડો પવન છે વરસાદ નથી 2 દિવસથી અમારે તો નથી આવ્યા હતા ત્યારે હતો બહુ કા અત્યારે નથી કાંઈ નહીં હાલો વિડીયો બનાવી માતાજી જય દ્વારકાધીશ તો અત્યારે જો આપણે સાગી કરીને નવરા થઈ ગયા હતા 6 વાગે આવ્યા પછી રાતે કાંઈ વધારે વિડીયો નહોતો લીધો આપણે બસમાં સૂઈ ગયા હતા પછી અત્યારે જો જાગીને નાસ્તો કરીને મારા બેનને સ્કૂલે ને મૂકી આવ્યા છીએ અને થોડું ઘણું કામ હજી જો કામ આમનામ હજી બધું પડ્યું છે અને એ પહેલાં છે ને જો મારે હાડી બનાવવાની હતી આવી રીતે આ 6 હાડી છે ને 5 થી 6 હાડી છે સેમ્પલ બનાવવાના હતા તો એ ફોન આવ્યો તો એ કે તમે બનાવી નાખો એ અર્જન્ટની છે એટલે જરૂર હતી તો આપણે બનાવવી પડે એમ હતી તો બનાવી નાખી છે અને આપણે અત્યારે જો કામ થોડું ઘણું છે પહેલાં પૂરું કરી દઈએ પછી પાછું આપણે થોડું ઘણું કામ છે કામ કરી નાખશું પછી પાછા મળીશું વિડીયો બન્યા રહેજો વિડીયો ગમે તો લાઈક શેર કમેન્ટ કરતા જજો અને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા તમે બધા જોવો ને તો સબસ્ક્રાઈબ કરતા જજો પછી પાછા મળીએ સારો વિડીયો બને નૈરા થઈ ગયા હવે આપણે પૂઈ જવાનું છે અને અમારા બેન તો જો પૂઈ ગયા છે ક્યારના તો આપણે જો દેહમાંથી આવ્યા ને તો ઘણું બધું કામ હતું બધું કામ કરી નાખ્યું છે કામ કરીને નૈરા થયા ને થોડું ઘણું આ તે ને એવું બધું હતું કામ બધું પતી ગયું એક જગ્યાએ બહાર જવાનું હતું ત્યાં આપણે જઈને વી આવ્યા છીએ અને આપણે ક્યાં ગયા હતા ખબર છે જો નહોતો લીધો કેમ કે ત્યાં આટલા દિવસથી ન દુખતું પણ ત્યાં હું 2 દિવસ આમ બહાર ગઈ ને તો મને પાછું માથું દુખવા મળ્યું હતું એટલે પછી મેં કાંઈ બધે વિડીયો નહોતો લીધો તો થોડો જ્યાં બનતો હતો ને ત્યાં માથું વિડીયો મેં લઈ લીધો હતો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં પહેલી વાર હોય ને તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો નવો તમે બધે સપોર્ટ કરતા રહેજો તો જો આપણે દેહમાં ગયા હતા ને તો ડૉક્ટરે કાંઈ નહોતું કીધું મને તો અંદર નહોતી બોલાવી બીજી વાર પીએમ પપ્પા ગયા હતા આપણે એ છે ત્યારે પૂછ્યું પણ કીધું તો તમને 1 મહિનાની કંઈક દવા આપી છે ને પછી પાછા બોલાવશું એવું કંઈક હતું તો 1 મહિનાની દવા આપી દીધી છે આમ સારું છે પણ ક્યારેક દુખાવો થઈ જાય ને ત્યારે આપણને આમ બહુ દુખવા પડે છે માથું અને હમણાંથી તો આમ સારું છે ઘણો ફેર છે પહેલાં કરતાં જ્યારે હમણાં હું ગઈ ને વચ્ચે પછી પાછો દુખાવો થઈ ગયો છે એવું છે તો આપણે જો બધું કામ કરી નાખ્યું હતું નવરા થઈ ગયા ને હવે પથારી કરીને હવે સૂઈ જવું છે બેન છે ક્યારના સૂઈ ગયા છે વરસાદ અહીંયા બધે પાણી ને એવું ભરાણું હતું તો આપણે કાંઈ હતા નહીં આપણે જે દિવસે વરસાદ અહીંયા આવ્યો ને એના આગલે દિવસે આપણે નીકળી ગયા હતા ત્યારે વરસાદ એટલો હતો જ તે મેં રસ્તામાં એટલો બધો હતો પણ અહીંયા અમે આવ્યા ને બધું પૂરું થઈ ગયું હતું તો કાંઈ નહીં વિડીયોમાં બન્યા રહેજો તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પાછા કાલના નવા વિડીયો મળીશું આવો સપોર્ટ કરતા રહેજો તો આજ માટે બસ આટલું જ છે જય માતાજી જય દ્વારકાધીશ.